નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરમાં 3 મહિનામાં ડમ્પિંગ સાઇટ પર નવા કચરાનો ફરી ઢગલો થઈ જતા ફરી એજન્સીની લાપરવાહી સામે આવી છે. અગાઉ માત્ર સપ્તાહ સુધી કામગીરી કરી થોડો કચરો સિગ્રિગેશન કરાયો હતો. તેવામાં ચોમાસામાં 4 મહિના કામગીરી બંધ રહેશે. તેવામાં ઢગલો વધીને 4 ગણો થઈ જશે. પાલનપુરમાં હાલમાં રાજકોટની નાકરાણી નામની જે ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી કરી રહી છે તે એજન્સીને રોજે રોજ કચરાનું સેગ્રિગેશન કરવાનું પણ કહેવાયું છે. ટેન્ડર મળ્યાના 2 મહિના સુધી પણ કામગીરી ન કરાતા 20 દિવસ અગાઉ પાલિકા દ્વારા એજન્સીને તાકીદ કરાઈ હતી અને એ બાદ સપ્તાહ સુધી સેગ્રિગેશન કામગીરી કરવામાં આવી હતી. પરંતુ તે બાદ ફરી કામગીરી બંધ થઈ જતાં ડમ્પિંગ સાઇટ પર નવા કચરાનો નવો ઢગલો થઈ ગયો છે. ત્યારે આગામી ચોમાસામાં 4 મહિના દરમિયાન કામગીરી બંધ રહેશે તો ઢગલો વધીને ફરી 4 ગણો થઈ જશે. નવા ટેન્ડરમાં નવી શરતનો ઉમેરો કરવામાં આવતા અગાઉ જ્યાં એક મિલકતનો ચાર્જ ₹24 હતો તે વધારીને હવે ₹44 કરવામાં આવ્યો છે. 3 વર્ષ માટે સૂકો અને ભીના કચરા કલેક્શન અને ઓપન સ્પોટ અને લિટર બીન્સનો કચરો કલેક્શન કરી ઘન કચરાના નિકાલની સાઇટ પર પરિવહન અને સેગ્રિગેશન કરીને કચરાનો નિકાલ કરવાના કામનું ટેન્ડર રાજકોટની નાકરાણી નામની એજન્સીને આપવામાં આવ્યું છે.